આજનો વિડીયોનો ટોપિક બહુ જ મસ્ત છે. એનું નામ છે હાઉ ટુ થિંક કરેક્ટલી. સરખી રીતે કઈ રીતે વિચારવું. આપણે એવું થાય છે કે ભાઈ એનામાં પણ કંઈ વિચારવા માટે પણ કંઈ વિચારવું પડશે. પણ થિંગ ઇઝ ધેટ કે આપણે સવારથી સાંજ જે પણ વસ્તુ વિચારીએ છીએ ને એના બેઝડ ઉપર આપણે એક્શન લઈએ છીએ અને એના બેઝડ ઉપર આપણને રિઝલ્ટ મળે છે. તો પોઈન્ટ એ છે કે બધી વસ્તુની શરૂઆત આપણા વિચારવાથી થાય છે. તમને ખ્યાલ છે આપણા માઇન્ડની અંદર મોર દેન 86 બિલિયન ન્યુરોન્સ છે. હવે જ્યારે આપણે કોઈ પણ વિચાર કરીએ છીએ, જ્યારે પર્ટિક્યુલર થોટ આપણા માઇન્ડમાં આવે છે, ત્યારે પર્ટિક્યુલર એ ન્યુરોન્સ એકબીજા સાથે કનેક્ટ થઈ એક પેટર્ન બનાવે છે. હવે એ પેટર્ન એ કન્ટિન્યુઅસલી બનતી રહે છે. નવા નવા જ વિચારો આવતા રહેશે તો નવી નવી પેટર્ન માઇન્ડની અંદર બનતી રહે છે. હવે મોર દેન 86 બિલિયન ન્યુરોન્સ આપણા માઇન્ડની અંદર છે અને એના બેઝ ઉપર અલગ અલગ પેટર્ન બને છે. વસ્તુ એ છે આપણે જે વિચારીએ છીએ ને એમાંથી 98% તો આપણે જે ગઈકાલે વિચાર્યું હતું એનું એ જ છે. એટલે કે સવારથી સાંજ સુધી આજે હું જે વિચારીશ ને એમાં 98% તો મેં જે ગઈકાલે વિચાર્યું હતું એનું એ જ વિચારીશું. તો એનો મતલબ એ થયું કે હું કન્ટિન્યુઅસલી સેમ ટુ સેમ વિચારું છું. છેલ્લા 2 મહિનાથી 3 વર્ષથી 6 વર્ષથી 10 વર્ષથી સેમ ટુ સેમ વસ્તુ હું વિચારું, સેમ ટુ સેમ વસ્તુને ફોલો કરું છું, સેમ ટુ સેમ વસ્તુને હું એક્શન લઉં છું. તો પછી રિઝલ્ટ શું આવવાનું છે? સેમ ટુ સેમ આવવાનું છે. એમાં કોઈ પણ જાતનો ચેન્જ નથી આવવાનો. અને એમાં પણ ખરાબ એ વસ્તુ છે કે આપણે જે વિચારીએ છીએ ને એમાં 85% તો નેગેટિવ વિચારીએ છીએ. તો જસ્ટ ઇમેજિન કરો આપણું થિંકિંગ પેટર્ન કેટલું ખરાબ છે. હવે આટલા બધા ખરાબ થિંકિંગ પેટર્નથી આપણને એમ થાય છે કે આપણે એક પર્ટિક્યુલર સક્સેસફુલ પર્સન થઈ જઈએ. કઈ રીતે પોસિબલ છે? ઇટ ઇઝ નેવર બી પોસિબલ. આપણે આપણી થિંકિંગ પેટર્ન ચેન્જ કરવી પડશે. એના માટે કોઈ ટેકનિકને યુટિલાઇઝ કરવું પડે. સૌથી સારી વસ્તુ શું છે ખબર છે? સરખી રીતે વિચારું ને દેટ ઇઝ ઓલ્સો વન સ્કિલ. એ બીજી સ્કિલની જેમ આને પણ આપણે ડેવલપ કરી શકીએ છીએ. એના માટે આપણે જરૂર છે પ્રેક્ટિસની. અને એની એક ટેકનિક છે. એ ટેકનિક શું છે? બહુ જ સિમ્પલ છે. એવરી સિંગલ ડે તમે તમારા માઇન્ડમાં નવા નવા વિચારો મૂકવાનું શરૂ કરી દો. એવરી સિંગલ ડે તમારે નવા વિચારો માઇન્ડમાં ડેલિબરેટલી મૂકવાના છે. એનાથી શું થશે? તમારા માઇન્ડમાં નવા થોટ્સ એન્ટર થતા જશે, તમારા માઇન્ડમાં નવા થોટ પેટર્ન્સ બનતા જશે અને તમારા જે જૂના થોટ પેટર્ન્સ છે ધીમે ધીમે ડિક્રીઝ થતા જશે. તમે તમારા માઇન્ડને રિવાયર કરવાનું ચાલુ કરી નાખો છો. આ રીતે ધીમે ધીમે તમને હેબિટ પડી જશે નવા નવા વિચારો મૂકવાની અને નવા વિચારોના આધારે તમે નવા એક્શન લેશો અને નવા એક્શનના બેઝ ઉપર તમને નવું રિઝલ્ટ મળશે. જરૂર છે ફક્ત અને ફક્ત નવા વિચારો એવરી સિંગલ ડે તમારા માઇન્ડમાં મૂકવાની. જો તમે આ પ્રેક્ટિસ કરશો આઈ એમ ડેમ શ્યોર વિધિન અ વીક તમને તમારામાં ચેન્જ જોવા મળશે. જરૂર છે ફક્ત મહેનતની, કન્સિસ્ટન્ટલી મહેનતની અને એક ડિસિઝન લેવાની કે યસ આઈ કેન ડુ ધીસ. થેન્ક યુ.